એટલે આમ જોવા જઈએ તો વર્ષોથી વેધર ઉપર અમે કામ કરીએ છીએ અને વેધર ઉપર એ વ્યક્તિ કામ કરી શકે કે જેની એગ્રીની અંદર ક્યાંય ને ક્યાંય અભ્યાસ કરેલો હોય, જેમ કે બીઆરએસ એગ્રી છે, કૃષિ ડિપ્લોમા છે, બીએસસી એગ્રી છે. અને એગ્રીની અંદર તમે જ્યારે અભ્યાસ કરતા હોય તેમાં એક સબ્જેક્ટ આવે છે મિટિયોલોજી. મિટિયોલોજી જો તમે ભણ્યા છે તો એને મિટિયોલોજીનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન હોય, જો કે બહુ ઓછા લોકો આમાં અભ્યાસ કરે છે. અને અભ્યાસ કર્યા પછી પણ તમારે એમાં ઘણો બધો ઊંડો અભ્યાસ કરવો પડે છે, તમારે પ્રેક્ટિસ કરવી પડે છે. અને એ પછી તમે વારંવાર વર્ષોના અનુભવ કરો એ પછી તમે એની આગાહી કરી શકતા હોય. એટલે મિટિયોલોજીના કોઈ પણ વિદ્યાર્થી હોય એ કરી શકે. જો કે અત્યારે ટેકનોલોજીના માધ્યમથી આપણે જોઈએ તો ઘણા બધા એવા લોકો પણ છે કે જેની મિટિયોલોજી ભણ્યા જ નથી છતાં પણ અનુભવના આધારે પોતે પ્રિડિક્શન કરતા હોય છે. અને અત્યારે તો 21મી સદી એટલે વિજ્ઞાનનો યુગ છે, ટેકનોલોજીનો યુગ છે. આ ટેકનોલોજીની અંદર અલગ અલગ જે દેશો દ્વારા અને અલગ અલગ કંપનીઓ દ્વારા જે સેટેલાઇટ મૂકવામાં આવેલા છે, જે મોડેલો જે લોન્ચ કરવામાં આવેલા છે, ઓસ્ટ્રેલિયન મોડેલ છે, જીએફએસ મોડેલ છે, આઈએમડીનું એક પોતાનું મોડેલ છે, ઇન્ડિયન મિટિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ. એવા અલગ અલગ મોડેલો છે, એના આધારે જે પ્રિડિક્શન કરતા હોય છે ને એ પ્રિડિક્શન કરીને અમે માહિતી આપતા હોય છે કે ભાઈ વરસાદ કેવો પડવાનો છે, ચોમાસું કેવું રહેવાનું છે, શિયાળો કેવો રહેવાનો છે, ઉનાળામાં હીટવેવ અને જે હાઈ ટેમ્પરેચરની કન્ડિશન જે બનવાની છે એ કેવી રહેવાની છે. આ તમામ સેટેલાઇટના માધ્યમથી અને અલગ અલગ મોડેલોના આધારે પ્રિડિક્શન કરીને માહિતી